નમસ્કાર મિત્રો, ભક્તિ બેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીએ છીએ એક અત્યંત પવિત્ર અને પૌરાણિક વાર્તા, દેવઉઠી એકાદશીની કથા, જેને પબલોધિક એકાદશી અથવા ઉત્તન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્તક માસના સુદ પક્ષ એકાદશી તિથિ એ દિવસે છે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ 4 મહિના પછી યોગ નિદ્રાથી જાગે છે. આ દિવસ પછી ફરીને વિશ્વમાં શુભ કાર્યની શરૂઆત થાય છે. લગ્ન મુહૂર્ત, ઉપનયન અને અન્ય સંસ્કાર. ચાલો હવે આ પવિત્ર દિવસની પૌરાણિક કથા સાંભળીએ. એક વખત દેવેન્દ્ર સહિત બધા દેવતાઓ વિષ્ણુજીના ધામમાં વૈકુંઠમાં પહોંચ્યા. નારદજી પણ ત્યાં જ હાજર હતા. તેઓએ સૌ ભગવાનને પ્રણામ કરીને પૂછવા લાગ્યા, હે પ્રભુ, ચાતુર્માસ દરમિયાન જ્યારે તમે યોગ નિદ્રામાં રહો છો, ત્યારે પૃથ્વી પર ધર્મ, ન્યાય અને સુખનું સંચાલન કોણ કરે છે? અને જ્યારે તમે જાગો છો ત્યારે કઈ વિધિ તમારા ઉપવાસ કરવી? ભગવાન વિષ્ણુ સ્મિત કરીને બોલ્યા, હે નારદ, ચાતુર્માસ દરમિયાન હું પાતાળલોકમાં રાજા બલિદાન દ્વારા શયન કરું છું. કાર્તક સુદ એકાદશીના દિવસે હું યોગદાન નિદ્રા જાગું છું. એ દિવસે જ દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. જે કોઈ મનુષ્ય આ દિવસે ઉપવાસ રાખે છે, પૂજન કરે છે અને દીપ કરે છે, તેને બધા પાપ મુક્ત થાય છે. એક વખત ત્રિલોક પર દાનવીર રાજાના બલિનું રાજ્ય હતું. બલિન રાજા અતિ દાનવીર, ધાર્મિક અને પ્રજાવત્સલ હતા, પરંતુ તેના બળથી દેવતાઓનું રાજ્ય હરી લીધું હતું. દેવતાઓને દુઃખ થઈને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, હે નારાયણ, દાનવીર રાજા બલિન અમારું સ્વર્ગ છીનવી લઈ ગયો છે. કૃપા કરીને અમારું રક્ષણ કરો. ભગવાન વિષ્ણુએ ત્યાં વામન અવતાર ધારણ કર્યો. એક નાનો બ્રાહ્મણ બાળક બનીને રાજા બલિના યજ્ઞમાં ગયો. બલિરાજાએ તેમને પ્રેમથી સ્વાગત કર્યું અને પૂછ્યું, બ્રાહ્મણ કુમાર, તમે શું માગો છો? હું તમને જે ઈચ્છો તે દાન આપીશ. ત્યારે વામનદેવ કહ્યું, મને માત્ર 3 પગલું જમીન આપો. રાજા બલિદાન આશ્ચર્યચકિત થયા. 3 પગલું જમીન, બસ એટલું જ? વામન બોલ્યા, હા, મને એટલું જ પૂરતું છે. બલિએ વચન આપ્યું અને વામનદેવને દાન આપ્યું. જેમથી દાનની પ્રતિજ્ઞા પૂરી થઈ, વામનદેવનું રૂપ અતિ વિશાળ થઈ ગયું. એક પગથી તેમણે આખી પૃથ્વી માપી, બીજા પગથી આખું આકાશ, અને હવે ત્રીજા પગ માટે જગ્યા પણ ન હતી. બલિરાજાએ નિમ્રતાથી કહ્યું, હે ભગવાન, ત્રીજું પગલું તો મારા માથા પર રાખો. વામનદેવ પ્રસન્ન થઈને રાજા બલિના માથા પર રાખ્યું અને કહ્યું, હે બલિ, તું મહાદાનવીર છે. તારા પર હું અત્યંત પ્રસન્ન છું. હું તારા લોકમાં 4 મહિના સુધી નિવાસ કરીશ અને પછી કાર્તક સુદ એકાદશીના દિવસે જાગીશ. તે સમયથી ભગવાન વિષ્ણુ સૂતન લોકના શયન કરે છે અને 4 મહિના બાદ કાર્તક સુદ એકાદશીના દિવસે જાગે છે. તેથી આ દિવસ દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. માહિતીને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.